नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो यूट्यूब चैनल बेसिक मैथ्सनी अंदर। आज આપણે ભણીશું વિષય ગણિત પ્રકરણ ગુણોત્તર અને પ્રમાણ એટલે કે રેશિયો એન્ડ પ્રોપોર્શન। તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે ચિંતનભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર એટલે કે રેશિયો, ગુણોત્તર એટલે કે રેશિયો 8:7 એટલે કે 8:7 છે। પછી આગળ જો તેમની માસિક આવક એટલે કે મહિનાની આવક એટલે કે મંથલી ઇન્કમ 600 રૂપિયા એટલે કે 600 રૂપીસ હોય તો માસિક બચત કેટલી, મતલબ મંથલી સેવિંગ કેટલી થાય તે શોધવાની છે। એટલે પહેલો પ્રશ્ન આ રીતનો છે અને વિકલ્પો આ રીતના આપેલા છે। એ 125 રૂપિયા, બી 75 રૂપિયા, સી 50 રૂપિયા અને ડી 80 રૂપિયા। એટલે આ રીતના 4 વિકલ્પો આપેલા છે। હવે આગળ જુઓ, સૌપ્રથમ જુઓ અહીંયા આ પહેલા દાખલામાં આપણે શોધવાનું શું છે, મતલબ આ દાખલામાં શોધવાનું શું છે તો જુઓ આ દાખલાની અંદર આપણે આ માસિક બચત શોધવાની છે। મતલબ સિમ્પલ બચત શોધવાની છે। એટલે હવે આગળ જુઓ આ બચત બરાબર શું થાય, જો ફરીથી એકવાર જુઓ બચત શોધવાની છે તો આગળ બચત બરાબર શું થાય તો જુઓ બચત બરાબર આવક ઓછા ખર્ચ થાય। ફરીથી એકવાર જુઓ બચત બરાબર આવક ઓછા ખર્ચ થાય। મતલબ જો આવકમાંથી ખર્ચને બાદ કરવામાં આવે એટલે ઘટાડવામાં આવે તો આપણને શું મળે તો જુઓ ત્યારે આપણને બચત મળે। એટલે સૌપ્રથમ આ રીતે સમજવાનું છે। એટલે આગળ જુઓ આ બરાબરનો બરાબર એટલે કે ઇક્વલનું ઇક્વલ। પછી આગળ તો જુઓ અહીંયા આપણને આવક કેટલી આપી દીધેલી છે તો જુઓ અહીંયા આપણને આવક માસિક આવક 600 રૂપિયા આપી દીધેલી છે। આપણને આવક 600 રૂપિયા આપી દીધેલી છે। એટલે અહીંયા આવક બરાબર આ 600 રૂપિયા લખાશે। અહીંયા આ આવક બરાબર આ 600 રૂપિયા લખાશે। પછી આગળ જુઓ આ ઓછાનું ઓછા। પછી આગળ જુઓ આ બચત ક્યારે શોધી શકાય, જુઓ ફરીથી એકવાર હવે આગળ જુઓ આ બચત ક્યારે શોધી શકાય તો જ્યારે આપણને ખર્ચ ખબર હોય ત્યારે। બચત ક્યારે શોધી શકાય તો જ્યારે આપણને આ ખર્ચ ખબર હોય ત્યારે। એટલે હવે આગળ શું કરવા પડશે તો જુઓ હવે આગળ સૌપ્રથમ આ ખર્ચ શોધવો પડશે। તો આ ખર્ચ કઈ રીતે મળશે તો જુઓ આ ખર્ચ આ રીતે મળશે। આ ખર્ચ આ
રીતે મળશે. તેમાં જુઓ સૌપ્રથમ જુઓ અહીંયા આપણને શું આપી દીધેલું છે? જુઓ આપણને જુઓ અહીંયા આ દાખલામાં જુઓ આ આવક અને ખર્ચનો ગુણોત્તર એટલે કે રેશિયો આપી દીધેલો છે. ફરીથી એકવાર અહીંયા આ દાખલાની અંદર આપણને આ આવક અને ખર્ચનો ગુણોત્તર એટલે કે રેશિયો આપી દીધેલો છે અને તે કેટલો છે? તો જુઓ તે આ 8:7 છે. 8:7 છે. એટલે હવે આગળ શું લખાશે? તો હવે આગળ જુઓ આ આવક જુઓ આ આવક જેમ ખર્ચ બરાબર શું લખાશે? તો જુઓ બરાબર આ 8:7 લખાશે. 8:7 લખાશે. ફરીથી એકવાર જો આ આવક જેમ ખર્ચ બરાબર આ 8:7 લખાશે. 8:7 લખાશે. મતલબ આ આવક અને ખર્ચનો ગુણોત્તર એટલે રેશિયો 8:7 થશે. 8:7 થશે. મતલબ 8 ગુણોત્તર 7 થશે. એટલે કે 8 અને 7 નો થશે. 8 અને 7 નો થશે. એટલે આ રીતે સમજવાનું છે. હવે આગળ જુઓ શું કરવાનું છે? તો જુઓ હવે આગળ જુઓ સૌપ્રથમ આ આવક. તો જુઓ આ તમારી આવક. જુઓ સૌપ્રથમ આવક. તો અહીંયા આવક. પછી આગળ શું છે? તો જુઓ આગળ આ ખર્ચ. તો આ તમારો ખર્ચ. આ ખર્ચ. તો આ તમારો ખર્ચ. આ આવક. તો આ આવક. પછી આ ખર્ચ. તો આ ખર્ચ લખવાનું છે. મતલબ સૌપ્રથમ આ આવક લખવાની છે. પછી આ ખર્ચ લખવાનો છે. એટલે હવે આગળ આ રીતે સમજવાનું છે. આ ગુણોત્તરને આ રીતે સમજવાનો છે. આ ગુણોત્તરને આ રીતે સમજવાનો છે. જો આવક 8 રૂપિયા હોય તો ખર્ચ કેટલો થાય? તો જુઓ ખર્ચ 7 રૂપિયા થાય. ફરીથી એકવાર જો આવક 8 રૂપિયા હોય તો ખર્ચ કેટલો થાય? તો જુઓ ખર્ચ 7 રૂપિયા થાય. એટલે હવે આગળ શું કરવાનું છે? તો જુઓ અહીંયા આવક બરાબર જુઓ સૌપ્રથમ આ 8 રૂપિયા લખવાના છે. આવક બરાબર આ 8 રૂપિયા લખવાના છે. આવક બરાબર આ 8 રૂપિયા લખવાના છે. એટલે જો આવક 8 રૂપિયા હોય એટલે જો આવક આ 8 રૂપિયા હોય તો ખર્ચ કેટલો થાય છે? તો જુઓ આ ખર્ચ 7 રૂપિયા થાય છે. ખર્ચ 7 રૂપિયા થાય છે. એટલે અહીંયા 7 રૂપિયા લખાશે. અહીંયા 7 રૂપિયા લખાશે. એટલે આગળ માટે એટલે કે therefore જો આવક 600 રૂપિયા હોય જો આવક 600 રૂપિયા હોય તો આ ખર્ચ કેટલો થાય તે શોધવાનો છે. ફરીથી એકવાર માટે જો આવક 600 રૂપિયા હોય તો ખર્ચ કેટલો થાય તે શોધવાનો છે. એટલે જુઓ ફરીથી એકવાર આને આ રીતે સમજવાનું છે. જો આવક 8 રૂપિયા હોય તો ખર્ચ કેટલો થાય છે? તો જુઓ તો ખર્ચ 7 રૂપિયા થાય છે. માટે જો આવક 600 રૂપિયા હોય માટે જો આવક 600 રૂપિયા હોય તો ખર્ચ કેટલો થાય? તો ખર્ચ કેટલો થાય તે શોધવાનું છે. તો જુઓ આ ખર્ચ કઈ રીતે મળશે? જુઓ હવે આગળ આ ખર્ચ કઈ રીતે મળશે? તો જુઓ આ ખર્ચ આ રીતે મળશે. આ ખર્ચ આ રીતે મળશે. મતલબ આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર. મતલબ આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર. એટલે કે આ ક્વેશ્ચન માર્ક ઇક્વલ શું લખાશે? શું થશે? તો જુઓ અહીંયા આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર એટલે કે આ ખર્ચ બરાબર જુઓ શું કરવાનું છે? જુઓ તેમાં 100
સૌપ્રથમ જુઓ આ બંનેનો ગુણાકાર કરવાનો હોય છે. સૌપ્રથમ અહીંયા જે હોય તેનો અને અહીંયા જે હોય તેનો ગુણાકાર કરવાનો હોય છે. અહીંયાનો અને અહીંયાનો મતલબ આ બંનેનો ગુણાકાર કરવાનો હોય છે. પછી છેદમાં એટલે કે ભાગાકારમાં શું લખવાનું હોય છે? તો છેદમાં ભાગાકારમાં જે અહીંયા હોય તેને લખવાનું હોય છે. ફરીથી એકવાર જુઓ, અંશમાં શું લખવાનું હોય છે? તો અંશમાં આ બંને જગ્યાએ જે હોય તેમનો ગુણાકાર લખવાનો હોય છે. પછી છેદમાં અહીંયા જે હોય તેને લખવાનું હોય છે. એટલે આગળ આ ખર્ચ બરાબર શું લખાશે? જુઓ અહીંયા આ ખર્ચ બરાબર આ 600 રૂપિયા ગુણ્યા આ 7 રૂપિયા લખાશે. ઉપર આ 600 રૂપિયા ગુણ્યા આ 7 રૂપિયા લખાશે. પછી આગળ છેદમાં ભાગાકારમાં શું લખાશે? છેદમાં ભાગાકારમાં એટલે નીચે આ 8 રૂપિયા લખાશે. નીચે 8 રૂપિયા લખાશે. આ 8 રૂપિયા લખાશે. એટલે હવે આગળ શું કરવાનું છે? હવે આગળ આ જમણી સાઈડનું એટલે કે આનું સાદુરૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન આપવાનું છે. એટલે આ સિમ્પ્લિફિકેશન આ રીતે થશે. સૌપ્રથમ જુઓ આ રૂપિયા એક વખત એટલે કે વન ટાઈમ કેન્સલ થઈ જશે. ફરીથી એકવાર સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે એક વખત એટલે કે વન ટાઈમ કેન્સલ થઈ જશે. પછી હવે આગળ શું કરવાનું છે? પછી હવે આગળ જો આ 600 ભાગ્યા 8 કરવાના છે. આગળ આ 600 ભાગ્યા 8 કરવાના છે. મતલબ 600 ને 8 વડે ભાગવાનું છે. 600 ને 8 વડે ભાગવાનું છે. એટલે આ ભાગાકાર આ રીતે થશે. આ ભાગાકાર આ રીતે થશે. તેમાં જુઓ સૌપ્રથમ જુઓ આ 8 × 7 = 56 થશે. ફરીથી એકવાર સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ જુઓ આ 8 × 7 = 56 થશે. એટલે આગળ 60 માંથી 56 જાય તો કેટલા બચે? તો જુઓ ત્યારે 4 બચે. એટલે આપણી પાસે 4 હશે. પછી આગળ શું થશે? તો જુઓ આગળ આ 0 ઉપરથી નીચે આવશે. એટલે તે સમયે આપણી પાસે 40 હશે. એટલે કે 40 હશે. આપણી પાસે 40 હશે. એટલે આગળ શું થશે? તો જુઓ આગળ 8 × 50 = 40 થશે. આગળ 8 × 50 = 40 થશે. એટલે લાસ્ટમાં શું આવશે? જુઓ લાસ્ટમાં 40 - 40 લાસ્ટમાં 40 - 40 બરાબર 0 એટલે શૂન્ય થઈ જશે. મતલબ શેષ એટલે કે રિમાઇન્ડર 0 આવી જશે. શેષ એટલે કે રિમાઇન્ડર 0 આવી જશે. બીજા શબ્દોમાં કહીએ તો જુઓ આ 600 ને 8 વડે ભાગવામાં આવે. આ 600 ને 8 વડે ભાગવામાં આવે તો ભાગફળ એટલે કે કોષણ કેટલું થાય? તો જુઓ ભાગફળ 75 થાય. એટલે હવે આગળ શું કરવાનું હોય છે? તો જુઓ હવે આગળ આ 600 અને 8 ને કેન્સલ કરી નાખવાના હોય છે. આગળ આ 600 અને 8 ને ઉપર નીચે કેન્સલ એટલે રદ કરી નાખવાના હોય છે. બીકોઝ કારણ કે જો આ 600 ના છેદમાં 8 એટલે 600 ભાગ્યા 8 બરાબર એટલે કે ઇક્વલ આ 75 થાય છે. એટલા માટે 600 ભાગ્યા 8 બરાબર 75 થાય છે. એટલા માટે એટલે આ રીતે સમજવાનું છે. એટલે હવે આગળ તમે આમાં જોશો તો જુઓ આપણી પાસે છેદમાં કાંઈ પણ બચેલું નથી. છેદમાં
કાંઈ પણ બચેલું નથી. એટલે હવે આગળ શું કરવાનું છે? તો જુઓ, હવે આગળ સિમ્પલ અંશમાં એટલે કે ઉપર જે બચેલું હોય તેમનો ગુણાકાર કરવાનો હોય છે. ફરીથી એકવાર, છેદમાં કાંઈ પણ બચેલું ન હોવાથી અંશમાં જે કાંઈ પણ બચેલું હોય તેમનો સિમ્પલ ગુણાકાર કરવાનો હોય છે. એટલે તમે જોશો તો આપણી પાસે આ 75 અને 7 બચેલા છે. મતલબ હવે આગળ આ 75 અને 7 નો ગુણાકાર કરવાનો છે. આ સૌપ્રથમ આ બરાબરનો બરાબર એટલે કે ઇક્વલનું ઇક્વલ લખાશે. પછી આગળ ગુણાકાર, તો જુઓ સૌપ્રથમ આ જુઓ 7 અને 5 નો ગુણાકાર. આ 7 અને 5 નો ગુણાકાર, તો ગુણાકાર કેટલો થાય? તો જુઓ ગુણાકાર 7 × 35 થશે. 7 × 35 થશે એટલે 3 તમારી વર્ધી થશે. 3 તમારી વર્ધી થશે અને 5 અહીંયા નીચે લખાશે. 5 અહીંયા નીચે લખાશે. પછી હવે આગળ આ 7 અને 7 નો ગુણાકાર કરવાનો છે. આ 7 અને આ 7 નો ગુણાકાર કરવાનો છે. તો આ ગુણાકાર કેટલો થશે? તો જુઓ આ ગુણાકાર 7 × 49 થશે. 7 × 49 થશે એટલે 49 માં 3 ઉમેરીએ. 49 માં 3 ઉમેરીએ તો કેટલા થાય? તો જુઓ ત્યારે જુઓ આ 52 એટલે 52 થશે. 52 એટલે 52 થશે. 52 એટલે 52 થશે. મતલબ 75 અને 7 નો ગુણાકાર, મતલબ આ 75 અને 7 નો ગુણાકાર 525 થશે. 525 થશે. પછી આગળ તમે ધ્યાનથી જોશો તો જુઓ અહીંયા ઉપર અંશમાં આ રૂપિયા પણ બચેલું છે. આ એક વખત રૂપિયા બચેલું છે એટલે આ રૂપિયા અહીંયા પાછળ લખાઈ જશે. આ રૂપિયા અહીંયા લાગી જશે. મતલબ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 525 રૂપિયા થશે. એટલે કે ખર્ચ બરાબર 525 રૂપિયા થશે. આ ખર્ચ બરાબર 525 રૂપિયા થશે. એટલે આ ખર્ચને અહીંયા લખવાનો છે. તો જુઓ ખર્ચ, તો ખર્ચ કેટલો છે? તો જુઓ ખર્ચ આ 525 રૂપિયા થાય છે. ખર્ચ 525 રૂપિયા થાય છે. એટલે આગળ બરાબર ઇક્વલ. જુઓ શું કરવાનું છે? તો જુઓ હવે આગળ જુઓ આ 600 માંથી જુઓ આ 600 માંથી 525 ને ઘટાડવાના છે એટલે કે બાદ કરવાના છે. ફરીથી એકવાર અહીંયા 600 ઓછા 525 કરવાના છે. 600 ઓછા 525 કરવાના છે. તો આ બાદબાકી કેટલી થશે? તો જુઓ આ બાદબાકી જુઓ આ બાદબાકી 75 એટલે 75 થશે. આ બાદબાકી 75 એટલે 75 થશે. પછી આ જે રૂપિયા છે તે અહીંયા લાગી જશે. પાછળ અહીંયા લાગી જશે. મતલબ 600 રૂપિયા ઓછા 525 રૂપિયા બરાબર 75 રૂપિયા થાય. 75 રૂપિયા થાય. મતલબ બચત 75 રૂપિયા થશે. આ ચિંતનભાઈની બચત 75 રૂપિયા થશે. 75 રૂપિયા થશે. એટલે આ 75 રૂપિયા તમારો સાચો જવાબ એટલે કરેક્ટ આન્સર થશે. એટલે હવે આગળ તમે ઓપ્શન્સ એટલે કે વિકલ્પ જોશો તો જુઓ અહીંયા ઓપ્શન બી માં વિકલ્પ બી માં શું આપેલું છે? તો જુઓ અહીંયા ઓપ્શન બી માં આ 75 રૂપિયા આપેલા છે. ઓપ્શન બી માં આ 75 રૂપિયા એટલે 75 રૂપીસ આપેલા છે. મતલબ આ પહેલા સવાલનો સાચો જવાબ વિકલ્પ બી 75 રૂપિયા થશે. એટલે પહેલા સવાલને આ રીતે સમજવાનો છે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે. બીજો સવાલ આ રીતનો છે કે જુઓ એક વ્યક્તિની આવક અને ખર્ચનો ગુણોત્તર એટલે રેશિયો 5:3 એટલે કે 5:3 છે. આગળ જો તેની માસિક આવક એટલે કે મહિનાની આવક
એટલે કે મંથલી ઇન્કમ 12,000 રૂપિયા એટલે કે 12,000 રૂપીસ 12,000 રૂપીસ હોય તો માસિક બચત કેટલી એટલે કે મંથલી સેવિંગ કેટલી થાય તે શોધવાની છે. એટલે બીજો સવાલ આ રીતનો છે અને વિકલ્પો આ રીતના છે. એ જો આ 7,000 જુઓ 7,200 રૂપિયા એ 7,200 રૂપિયા એટલે કે 7200 રૂપિયા બી 4,000 રૂપિયા સી 4,800 રૂપિયા એટલે કે 4,800 રૂપિયા અને છેલ્લો ડી 4,200 રૂપિયા એટલે કે 4,200 રૂપિયા એટલે આ રીતે 4 વિકલ્પો આપેલા છે. હવે આગળ જો અહીંયા જો આ દાખલો આ બીજો દાખલો કઈ રીતે સોલ્વ થશે આ દાખલો કઈ રીતે ઉકેલાશે જો તેમાં સૌપ્રથમ આપણને જો આ આવક અને ખર્ચનો ગુણોત્તર રેશિયો આપી દીધેલો છે. ફરીથી એકવાર સૌપ્રથમ આપણને જો આ એક વ્યક્તિની આવક અને ખર્ચનો ગુણોત્તર રેશિયો આપી દીધેલો છે અને તે કેટલો છે તો જુઓ તે આ 5:3 છે 5:3 છે એટલે હવે આગળ શું લખાશે તો જુઓ હવે આગળ જો આ આવક જેમ ખર્ચ આવક જેમ ખર્ચ બરાબર શું લખાશે તો જુઓ બરાબર આ 5:3 લખાશે આ 5:3 લખાશે મતલબ આવક જેમ ખર્ચ બરાબર 5:3 લખાશે મતલબ આવક અને ખર્ચનો ગુણોત્તર એટલે કે રેશિયો 5:3 થશે એટલે કે 5 ગુણોત્તર 3 થશે એટલે કે 5 અને 3 નો થશે 5 અને 3 નો થશે એટલે હવે આગળ ધારો કે સપોઝ આવક 5x રૂપિયા છે 5x રૂપિયા છે. ફરીથી એકવાર સૌપ્રથમ હવે આગળ ધારો કે સપોઝ વ્યક્તિની આવક 5x રૂપિયા છે વ્યક્તિની આવક આ 5x રૂપિયા છે એન્ડ અને ધારો કે સપોઝ આ ખર્ચ 3x રૂપિયા છે ધારો કે સપોઝ ખર્ચ આ 3x રૂપિયા છે એટલે સૌપ્રથમ આ રીતનું ધારી લેવાનું છે એટલે સપોઝ કરી લેવાનું છે. હવે આગળ જુઓ આ દાખલામાં આપણે શોધવાનું શું છે તો જુઓ આ દાખલાની અંદર આપણે માસિક બચત શોધવાની છે મતલબ સિમ્પલ બચત શોધવાની છે એટલે હવે આગળ જુઓ આ બચત બરાબર શું થાય જુઓ બચત બરાબર શું લખાય તો જુઓ બચત બરાબર જો આ આવક ઓછા ખર્ચ લખાય. ફરીથી એકવાર બચત બરાબર આ આવક ઓછા ખર્ચ થાય મતલબ આવકમાંથી ખર્ચને બાદ કરવામાં આવે એટલે ઘટાડવામાં આવે તો આપણને શું મળે તો જુઓ આપણને બચત મળી જાય એટલે આગળ આ બરાબરનો બરાબર એટલે કે ઇક્વલનો ઇક્વલ પછી આગળ આવક તો આવક કેટલી છે તો જુઓ આવક ચલ x ની અંદર આ 5x રૂપિયા છે આવક ચલ x ની અંદર આ 5x રૂપિયા છે પછી આગળ આ ઓછાનું ઓછા એટલે કે માઈનસનું માઈનસ પછી આગળ ખર્ચ તો ખર્ચ ચલ x ની અંદર કેટલો છે જુઓ ખર્ચ ચલ x ની અંદર એટલે કે વેરિયેબલ x ની અંદર આ 3x રૂપિયા છે એટલે આગળ બરાબર ઇક્વલ જુઓ અહીંયા આ બંનેની બાદબાકી કરવાની છે એટલે હવે આગળ જો આ 5x ઓછા 3x આ
ઓછા 3x બરાબર કેટલા થાય? તો બરાબર આ 2x થશે. ફરીથી એકવાર 5x ઓછા 3x બરાબર આ 2x થાય. પછી આ રૂપિયા અહીંયા પાછળી લાગી જશે. આ રૂપિયા અહીંયા પાછળી લાગી જશે. મતલબ બચત બરાબર 2x રૂપિયા થશે. ચલ x ની અંદર બચત 2x રૂપિયા થશે. ચલ x ની અંદર બચત 2x રૂપિયા થશે. એટલે હવે આ બચત હકીકતમાં એટલે કે વાસ્તવમાં એટલે કે રિયલમાં કેટલી છે તે જો જાણવી હોય તો આપણે સૌપ્રથમ શું જાણવું પડે? તો તેના માટે સૌપ્રથમ આપણે આ x ની કિંમત એટલે કે વેલ્યુ જાણવી પડે. આ x ની કિંમત એટલે કે વેલ્યુ જાણવી પડે. બીજા શબ્દોમાં કહીએ તો હવે આગળ આ x ની કિંમત શોધવી પડશે. હવે આગળ આ x ની કિંમત શોધવી પડશે. આ x ની કિંમત શોધવી પડશે. તો આ x ની કિંમત આ રીતે મળશે. આ x ની કિંમત આ રીતે મળશે. તેમાં જુઓ સૌપ્રથમ જુઓ આ વ્યક્તિની સૌપ્રથમ આ વ્યક્તિની ચલ x ની અંદર આવક કેટલી છે? તો જુઓ ચલ x ની અંદર વ્યક્તિની આવક 5x રૂપિયા છે. આ 5x રૂપિયા છે. જ્યારે હકીકતમાં વાસ્તવમાં રિયલમાં આ વ્યક્તિની જો આવક એટલે કે માસિક આવક આ 12,000 રૂપિયા છે. વાસ્તવમાં 12,000 રૂપિયા છે. એટલે હવે આગળ તમે શું કરી શકો? તો હવે આગળ તમે આ 5x અને 12,000 ને સરખાવી શકો. મતલબ 5x અને આ 12,000 ને કમ્પેર કરી શકો. બીજા શબ્દોમાં કહીએ તો જુઓ તમે આ 5x બરાબર તમે આ 5x બરાબર આ 12,000 લખી શકો. તમે આ 5x બરાબર આ 12,000 લખી શકો. 12,000 લખી શકો. એટલે આમ લખવાથી શું થશે? તો જુઓ આમ લખવાથી તમને આ x ની કિંમત મળી જશે. આ x ની વેલ્યુ તમને મળી જશે. એટલે આગળ શું કરવા પડશે? તો આગળ આ x ને સૂત્ર કરતા બનાવવા પડશે. એટલે આગળ માટે therefore આ x બરાબર શું થશે? તો જુઓ આ x બરાબર આ 12,000 ના છેદમાં 5 થશે. ફરીથી એકવાર આ x બરાબર આ 12,000 ના છેદમાં 5 થશે. મતલબ 12,000 ભાગ્યા 5 થશે. એટલે હવે આગળ શું કરવા પડશે? તો જુઓ હવે આગળ આ 12,000 ને 5 વડે ભાગવાનું છે. આ 12,000 ને 5 વડે ભાગવાનું છે. તો આ ભાગાકાર આ રીતે થશે. સૌપ્રથમ જુઓ આ 5 દુ કેટલા થશે? જુઓ સૌપ્રથમ આ 5 દુ 10 થશે. સૌપ્રથમ 5 દુ 10 થશે. એટલે આગળ 12 માંથી 10 જાય તો આપણી પાસે કેટલા બચે? તો જુઓ આપણી પાસે 2 બચે. પછી આ 0 ઉપરથી નીચે ઉતરશે. આ 0 ઉપરથી નીચે આવશે. એટલે આપણી પાસે 20 એટલે કે 20 હશે. આપણી પાસે 20 એટલે કે 20 હશે. એટલે આગળ શું થશે? તો હવે આગળ જો આ 5 ચોક 20 થઈ જશે. 5 ચોક 20 થશે. એટલે આગળ 20 માંથી 20 જાય તો કેટલા બચે? તો જુઓ 20 માંથી 20 બચે તો 0 એટલે શૂન્ય બચે. મતલબ લાસ્ટમાં 0 આવી જશે. લાસ્ટમાં 0 એટલે શૂન્ય આવી જશે. એટલે હવે આગળ શું કરવા પડે? તો હવે આગળ આ 2 0 અહીંયા પાછળ લખી દેવાના હોય છે. સેલને
0 આવી જતું હોવાથી આ જે બાકીના 2 0 છે, આ જે બાકીના 2 0 છે તેમને અહીંયા ભાગફળમાં પાછળ લખી દેવાના હોય છે. આ 2 0 ને અહીંયા ભાગફળમાં પાછળ લખી દેવાના હોય છે. એટલે આગળ તમે લાસ્ટમાં નીચે જોશો તો જુઓ શેષ એટલે કે રિમાઇન્ડર કેટલી છે તો જુઓ શેષ રિમાઇન્ડર 0 એટલે કે શૂન્ય જ છે. શેષ 0 એટલે શૂન્ય જ છે. મતલબ બીજા શબ્દોમાં કહીએ તો જુઓ આ 12,000 ને 5 વડે ભાગવામાં આવે. આ 12,000 ને 5 વડે ભાગવામાં આવે તો ભાગફળ એટલે કે કોષણ, ભાગફળ એટલે કે કોષણ કેટલું થાય તો ભાગફળ આ 2400 થાય. 2400 થાય એટલે 2400 થાય. 2400 થાય. એટલે હવે આગળ શું કરવા પડે તો જુઓ હવે આગળ આ 12,000 અને 5 ને ઉપર નીચે કેન્સલ કરી નાખવા પડે. આ 12,000 અને 5 ને ઉપર નીચે કેન્સલ એટલે કે રદ કરી નાખવા પડે. બીકોઝ આ 12,000 ભાગ્યા 5 બરાબર 2400 થાય છે એટલા માટે. એટલે આગળ માટે એટલે કે therefore આ x બરાબર કેટલા થશે તો જુઓ આ x બરાબર 2400 થશે. આ x બરાબર 2400 થશે. એટલે હવે આગળ શું કરવાનું છે તો જુઓ હવે આગળ આ x ની કિંમત અહીંયા મૂકવાની છે. આ x ની કિંમત અહીંયા મૂકવાની છે. એટલે આગળ આ બરાબરનો બરાબર એટલે ઇક્વલ નો ઇક્વલ. પછી આગળ આ સૌપ્રથમ 2 ના 2 પછી આગળ x તો x ની કિંમત કેટલી છે તો જુઓ આ x ની કિંમત 2400 છે. 2400 આવે છે. એટલે અહીંયા x બરાબર આ 2400 લખાશે. x બરાબર 2400 લખાશે. પછી આ રૂપિયાનું રૂપિયા લખાશે. એટલે આગળ બરાબર ઇક્વલ શું કરવાનું છે તો હવે આગળ જુઓ આ 2400 અને 2 નો ગુણાકાર કરવાનો છે. આગળ આ 2400 અને 2 નો ગુણાકાર કરવાનો છે. એટલે તેમાં સૌપ્રથમ આ 24 અને 2 નો ગુણાકાર કરવાનો હોય છે. સૌપ્રથમ આ 24 અને 2 નો ગુણાકાર કરવાનો હોય છે. તો જુઓ 24 અને 2 નો ગુણાકાર કેટલો થાય તો જુઓ આ ગુણાકાર 24 દુ 48 થશે. 24 દુ 48 થશે. પછી આ 2 0 અહીંયા પાછળ લાગી જશે. આ 2 શૂન્ય અહીંયા પાછળ લાગી જશે. એટલે હવે આગળ જુઓ અહીંયા આને સરળ રીતે સમજવું હોય. હવે જો આગળ આને સરળ રીતે સમજવું હોય તો આ રીતે સમજાશે. તો જુઓ આ 2400 છે. આ 2400 છે તો આ 2400 હકીકતમાં શું છે તો જુઓ આ 2400 હકીકતમાં 24 ગુણ્યા 6 છે. 2400 એટલે 24 ગુણ્યા 6 છે. 24 ગુણ્યા 6 છે. એટલે આ આખું શું થશે તો જુઓ આ આખું 2 ગુણ્યા 24 ગુણ્યા 6 થશે. ફરીથી એકવાર આ આખું 2 ગુણ્યા 24 ગુણ્યા 6 થશે. એટલે તેમાં સૌપ્રથમ 24 અને 2 નો ગુણાકાર 48 થશે. પછી 48 અને 6 નો ગુણાકાર 48 અને 6 નો ગુણાકાર કેટલો થાય તો આ 48 અને 6 નો ગુણાકાર 4800 થશે. એટલે 4800 થશે. એટલે આ રીતે પણ સમજી શકાય છે. પછી આ રૂપિયાનું રૂપિયા એટલે 20 લખાશે. પછી આગળ જુઓ વાંચન અને લેખનમાં સરળતા રહે તે માટે તમે કોમાનો ઉપયોગ પણ કરી શકો. મતલબ કે અલ્પવિરામનો પણ ઉપયોગ કરી શકો. એટલે અલ્પવિરામ ક્યાં લાગશે તો અલ્પવિરામ આ 3 અંકો પછી લાગશે. અલ્પવિરામ આ 3 અંકો પછી લાગશે. મતલબ અહીંયા લાગશે. મતલબ જુઓ વ્યક્તિની મતલબ આ
વ્યક્તિની બચત કેટલી થશે? જો આ વ્યક્તિની બચત એટલે સેવિંગ આ 4,800 રૂપિયા, 4,800 રૂપિયા એટલે કે 4800 રૂપિયા થશે. એટલે આ તમારો સાચો જવાબ થશે. એટલે આગળ તમે જુઓ આ ઓપ્શન્સ એટલે કે વિકલ્પો જોશો તો જુઓ આ વિકલ્પ સીમાં ઓપ્શન સીમાં શું આપેલું છે? તો જો અહીંયા વિકલ્પ સીમાં આ 4800 રૂપિયાનું રૂપિયા આપેલું છે. મતલબ આ બીજા સવાલનો સાચો જવાબ તમારો ઓપ્શન સી 4800 રૂપિયા એટલે કે 4,800 રૂપિયા થશે. એટલે આ પ્રશ્નોને આ રીતે સમજવાના છે. થેન્ક યુ.